કેનાલ બાદ હવે સામે આવ્યો સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચારનો ચેક ડેમ। કપડવંજની વારાણસી નદીના સિંચાઈ વિભાગે બનાવ્યો ભૂગર્ભમાં ચેક ડેમ। પાણીનો સંગ્રહ કરવા બનાવેલો ચેક ડેમ ખુદ રેતી માટીમાં દફન। 1 વર્ષ પહેલા બનેલ 2 કરોડ 85 લાખનો ચેક ડેમ પાણીનો સંગ્રહ કરવા બનાવેલ ચેક ડેમ આળબંધ સંગ્રહ ન કરી શક્યો, એક ટીપું પાણી પણ નહીં। સિંચાઈ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંકી વારાણસી નદીમાં બનાવેલ ચેક ડેમ 20 વર્ષ પહેલા પણ લાખોના ખર્ચે બનેલ ચેક ડેમ પણ ગયો હતો નિષ્ફળ। સિંચાઈ વિભાગે નદીના મૂળ તળથી પણ નીચે બનાવ્યો હતો ચેક ડેમ। વારાણસી નદી કાંઠાના કપડવંજ સહિત 50 ગામો ઉપર જળ સંકટ। નવો ચેક ડેમ નહીં બને તો જળસ્તર નીચા જવાની શક્યતા। આગામી સમયમાં 50 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે મારશે વલખા। સિંચાઈ વિભાગની ગાંધીનગરની ટીમો દ્વારા તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા, કપડવંજ। બને એવી અમે આશા રાખીને બેઠી રહેલા, પણ હજુ એમાં પણ અમને આશા લાગતી નથી કે નવો ડેમ બને। વર્ષો જતા રહેશે પણ થવાનું નથી। અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું, ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે। ત્યાંથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો, છેક છાપરા સુધી, નવાગામના શેરગઢ સુધી। એટલે ડેમ આખી નદી પર રેડ જતી હતી અને તે વખતે પાણી નદીમાંથી લેતા હતા નગરપાલિકા। પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું, 2 દિવસે ના રહ્યું। સરકારે ખોટા પ્રયત્ન કરે અને હજુ પણ જો કંઈક થાય એવી નવાગામના પંચાયત અમે આશા રાખીએ છીએ અને નવાગામના લોકો પણ આશા રાખે છે। અને ચારે બાજુ આજુગામ શેરગઢ, જલોયા, નવાગામ એ બધું જ આશા રાખીને બેઠું છે કે ડેમ થશે, પણ અમને લાગતું નથી ડેમ થાય। કેટલી રજૂઆતો કરી અમે, અમારી કક્ષા 12 રજૂઆત ના થઈ શકે, અમે જે કરવાનું તે કરી। અને જલો તળાવ ભરાયું છે એટલે અમને થોડી શાંતિ થઈ છે, પણ જો આ ડેમ ભરાત તો અમને ઘણો ફાયદો થયો હતો। અમને નહીં, નગરપાલિકાને પણ ફાયદો થશે કે પાણી ભવિષ્યની અંદર જરૂર પડે તે પાણી તો લેવાશે અને કપડને પાણી પૂરું પાડી શકાશે।